नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? आज आपणे धोरण 12 कॉमर्स में विषय आंकड़ाशास्त्र में भाग 1 में चैप्टर नंबर 1 सूचकांक जे शुरू कर्युं हतुं ते चैप्टर में एक आज आपणे नवो टॉपिक लईने आव्या छीए। तो अहींया जे आपणे टॉपिक भणवानो छे तेना पहेला आपणे सूत्र समजशुं, त्यारबाद ते सूत्र केवी रीतना याद राखवुं ते समजशुं अने एना आधारे तमने अहीं दाखलानो अभ्यास शीखवाड़ीश। तो सौथी पहला तो आ दाखलो केटलो महत्वनो छे एनी वात आपणे करी लईए। तो आ दाखलो अहीं बराबर एटले के तमने बोर्डना पेपर में 5 मार्क में सेक्शन एफ में पूछवामां आवशे। तेनो क्रम रहेशे 44मो। तो टॉपिकनु नाम छे लास्पेयर, पासे अने फिशरनो सूचकांक। याद राखजो, एक साथे तमने आखो टॉपिक पूछाशे लास्पेयर, पासे अने फिशरनो सूचकांक। तो लास्पेयर, पासे अने फिशरना संकेतो अने एना सूत्र आपणे सौथी पहेला जोई लईए। लास्पेयरनो सूचकांकनुं सूत्र जोईए तो लास्पेयरनो सूचकांक तो जो लास्पेयरनो संकेत એટલે કે શબ્દ છે બરાબર, તો એનો અક્ષર શું થશે? એલ, અને સૂચકાંક જેને અંગ્રેજીમાં ઇન્ડેક્સ કહેવામાં આવે છે એનો સંકેત શું થશે? આઈ। આ બંને સંકેતો ભેગા કરીને એના ઉપરથી લાસ્પેયરનો સૂચકાંકનો સંકેત બને છે આઈ એલ। આ યાદ રાખજો, ટૂંકમાં એને તમે સંકેતમાં શું લખી શકો? આઈ એલ। તો હવે તમારે अंशमां अने छेदमां पीक्यू संकेत मूकी देवाना। जो याद राखजो, अंशमां अने छेदमां शुं मूकवाना छे? पीक्यू। अने लास्पेयरनो आंकड़ो याद राखजो, तमारे 1000 गोठववानो छे। 1000 भूलता नहीं, जे बोलूं छुं लास्पेयरनो आंकड़ो तमारे एटले के संख्या याद राखवानी छे 1000। अंशमां अने छेदमां जे पीक्यू मूक्या ए संकेतमां तमारे 1000 गोठवी दो એટલે 1000 એટલે કે સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 એને ગુણ્યા 100। આ પ્રમાણે સૂત્ર તૈયાર થશે। એટલે યાદ રાખજો, IL બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 એને ગુણ્યા 100। આ જ પ્રમાણે હવે આપણે પાસેનું સૂત્ર જોઈએ। તો પાસેનો સૂચકાંક तो पासेनो सूचकांक में तमारे पासेनो P याद रखजो, पासेनो संकेत शू? P अने सूचकांकनो संकेत कयो लेवानो छे? I। आ बे संकेत भेगा करो એટલે એના ઉપરથી તૈયાર થાય IP। આ યાદ રાખજો, શું સંકેત બનશે? પાસેના સૂચકાંકનો IP। તો અંશમાં ને છેદમાં તમારે PQ મૂકી દેવાના। યાદ રાખજો, સિગ્મા PQ એને ગુણ્યા 100। હવે પાસેની સંખ્યા 1101 શું બોલ્યો હું? યાદ રાખજો, 1101। આ સંખ્યાને તમારે અંશ અને છેદમાં ગોઠવી દેવાના છે। તો જોઈએ 1101 એટલે જો IP બરાબર સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100। આ રીતના પાસેનો સૂચકાંકનું સૂત્ર તૈયાર થશે। IP is equal to sigma P1Q1 છેદમાં sigma P0Q1 ગુણ્યા 100। એટલે પાસેનું સૂત્ર બરાબર તમારે અહીં આ યાદ રાખવાનું છે। ત્યારબાદ ફિશરનો સૂચકાંક। તો ફિશરના સૂચકાંકનું સૂત્ર, ફિશરનો સૂચકાંક तो फिशरनो सूचकांक, तो फिशरनो जो याद राखजो F संकेत अने सूचकांकनो संकेत याद राखजो I। अने बंने भेगा करो एटले याद राखजो एनो संकेत बने छे IF। शुं तैयार थशे? IF। अने सूत्र तमारे बराबर लखवानुं छे वर्गमूलमां IL गुणिया IP, IL गुणिया IP।
આ બંને એટલે કે લાસ્પેર અને પાસે એના જે સંકેતો આવ્યા એ સંકેતો તમારે વર્ગમૂળમાં લેવાના છે. એટલે સૂત્ર બનશે વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. તો આવી રીતના લાસ્પેર, પાસે અને ફિશરના સૂત્રો તમારે તૈયાર કરવાના અને એના આધારે તમારે 5 માર્કમાં એનો દાખલો ગણવાનો છે. ફિશરનું જે બીજું સૂત્ર અથવાનું છે એ તમે લાસ્પેર અને પાસેનું જે સૂત્ર છે આ સૂત્ર, એ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે સાદુરૂપ આપી શકો, પણ તમને સરળતા માટે થઈને બરાબર તમારે આ ખાસ નાનું સૂત્ર છે એ તૈયાર કરવાનું, જેનાથી તમે સાદુરૂપ સરળતાથી આપી શકો. તો હવે સૌથી પહેલાં આપણે સૂત્રો જે સમજ્યા છે એના આધારે એના સંકેતો આપણે સમજીએ. તો સૂત્રમાં જુઓ તમને પી શબ્દ આપ્યો છે. પીને આપણે શું ગુજરાતીમાં કહીએ છીએ? ભાવ. એટલે કે યાદ રાખજો, ભાવ. ભાવને અંગ્રેજીમાં કહેવાય છે પ્રાઇઝ, અને પ્રાઇઝનો પહેલો અક્ષર શું થાય છે? પી. એટલે ભાવનો સંકેત પી લેવાનો છે અને જથ્થાનો સંકેત તમારે ક્યુ લેવાનો, એટલે કે ક્વોન્ટિટી, એનો સંકેત ક્યુ લેવાનો છે. એટલે યાદ રાખજો સમજૂતી, પી ભાવ માટે અને ક્યુ જથ્થા માટે તમારે સંકેતમાં લેવાના છે. આ ભૂલાય નહીં. પી ભાવ માટે અને જથ્થા માટે કયો સંકેત? ક્યુ. તો એટલું તમને સમજાઈ ગયું હશે. તો હવે આપણે આગળની સમજૂતી મેળવીએ. તો હવે જ્યારે તમને દાખલો તમારી સમક્ષ આવે છે, લાસ્પેર પાસેના ફિશરના સૂચકાંકનો દાખલો ગણો એવું તમને કહેવામાં આવે, તો આવા સમયે સૌથી પહેલાં તમારે આધાર વર્ષ અને ચાલુ વર્ષ આવા શબ્દો તમારી સમક્ષ આવશે, અથવા 2 સાલ તમને આપી હશે. તો આ 2 સાલ અથવા જે શબ્દો આપે છે એની તમારે ટૂંકી સમજૂતી જે તમને અહીં બોર્ડ ઉપર સમજાવું છું એ તમારે ધ્યાનથી સમજવાની છે. તો જો ધ્યાન રાખજો, આધાર વર્ષ શબ્દ તમને આપે તો એનો તમારે યાદ રાખજો સંકેત શૂન્ય તમારે લેવાનો છે. આધાર વર્ષનો સંકેત શું લેવાનો છે? તમારે શૂન્ય. અને ચાલુ વર્ષ તમને શબ્દ આપે છે તો એની માટેનો સંકેત તમારે યાદ રાખજો 1 લેવાનો છે. ફરી વાર કહું છું, આધાર વર્ષ શબ્દ આપે તો એની બરાબર સંકેત એટલે કે કિંમત શૂન્ય મૂકવાની, અને ચાલુ વર્ષ શબ્દ આપે તો એની માટે સંકેત એટલે કે કિંમત શું લેવાની છે? 1. ઘણીવાર તમને સાલ પણ આપે. માની લો તમને બરાબર 2019 અને 2020 આમ તમને સાલ આપી હોય, તો 2 સાલ જ્યારે આપે છે ત્યારે તમારે શું સમજવાનું કે આધાર વર્ષ કોને આપવો શબ્દ અને ચાલુ વર્ષ કોને શબ્દ આપવો? તો જે સાલ પહેલાં વીતી ગઈ છે, એટલે કે પહેલાં સૌથી પહેલાં આવી હોય એને તમારે આધાર વર્ષ તરીકે શબ્દ આપવાનો, અને ત્યાર પછી જે સાલ ક્રમમાં આવતી હોય એને તમારે ચાલુ વર્ષ શબ્દ આપવાનો રહેશે. માની લો કે અહીંયા 2019 અને 2020 તમને આપ્યા છે, તો એ 2 સાલમાં સૌથી પહેલાં કઈ સાલ આવે? તો 2019. તો 2019ને તમે કયો શબ્દ આપશો? આધાર વર્ષ. અને એનો સંકેત શું લેવાનો? 0. અને 2020 તમને જે આપવામાં આવ્યા છે એ પછી સાલ આવશે 2019 પછી, એટલે એને ચાલુ વર્ષ શબ્દ તમારે આપવાનો, અને એની કિંમત શું લેવાની? તમારે 1 લેવાની રહેશે. ફરીવાર કહું છું, યાદ રાખજો, આધાર વર્ષ શબ્દ તમને ક્યારે લેવાનો અને ચાલુ વર્ષ શબ્દ તમારે ક્યારે લેવાનો છે. તો જો તમને સીધા શબ્દો આપી દેશે આધાર વર્ષ અને ચાલુ વર્ષ, તો સીધી એની કિંમત મૂકી દેવાની, અને જો તમને સાલ આપે છે તો એના આધારે એટલે કે આધાર વર્ષ કોને કહેવું ને ચાલુ વર્ષ કોને કહેવું, તો જે સાલ સૌથી પહેલાં વીતી ગઈ હોય એને આધાર વર્ષ શબ્દ આપવાનો છે, અને ત્યાર પછી જે સાલ આવવાની છે એને તમારે ચાલુ વર્ષ શબ્દ આપવાનો છે. તો અહીંયા 2019 અને 2020 તમને આપી હતી, તો એમાં 2019ને કયો શબ્દ આપશો તમે? આધાર વર્ષ. અને 2020ને કયો શબ્દ આપશો તમે? ચાલુ વર્ષ. તો આધાર વર્ષ 2019ને કીધું તેની કિંમત શું લેવાની? તમારે 0. અને 2020 છે એની કિંમત શું તમારે લેવાની? 1. બીજું એક ઉદાહરણ હજી લઈએ. માની લો કે તમને આમ આપે છે 2015 અને 2012, તો આ 2 સાલ માની લો આમ આપી છે, તો આમાંથી તમે કોને આધાર વર્ષ કહેશો અને કોને ચાલુ વર્ષ કહેશો? તો તમને સૌથી પહેલાં વિચાર આવવો જોઈએ કે આ 2 સાલમાં કઈ સાલ સૌથી પહેલાં આવી હોય? તો 2012. તો સૌથી પહેલાં જે સાલ આવી છે એને કયો શબ્દ આપવાનો? આધાર વર્ષ.
અને 2015 પછી આવે ક્રમમાં એટલે એને કયો શબ્દ આપવાનો? ચાલુ વર્ષ. તો આધાર વર્ષનો કિંમત તમારે શું લેવાની રહેશે? 0. અને ચાલુ વર્ષની કિંમત શું લેવાની રહેશે? 1. તો એટલું તમને વ્યવસ્થિત સમજાણું હશે. હવે આનો ઉપયોગ આપણે દાખલામાં એટલે કે કિંમતો મૂકવા માટે કરીશું. તો ચાલો બાળકો, હવે આપણે શું લઈશું? એક દાખલાની રકમ લઈને દાખલાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. અહીં એક રકમ તમને આપવામાં આવી છે, થોડુંક વ્યવસ્થિત ધ્યાનથી બરાબર જોજો. નીચે આપેલી માહિતી પરથી લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. યાદ રાખજો, શું કીધું છે તમને? લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. તો હવે તમને નીચે રકમ આપી છે, વસ્તુ, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. તો હવે જો આધાર વર્ષ ને ચાલુ વર્ષ શબ્દ તમને આપી દીધા છે, તો જ્યારે શબ્દો તમને આપી દેશે તો આધાર વર્ષનો સંકેત શું તમારે મૂકવો અને ચાલુ વર્ષનો સંકેત શું તમારે મૂકવો એ બાબત ખાસ સમજવાની. આધાર વર્ષ શબ્દ આપે તો એની કિંમત તમારે એટલે કે શું લેવાની? 0. અને ચાલુ વર્ષ તમને શબ્દ આપે તેની કિંમત શું લેવાની? તમારે 1 કિંમત તમારે ધ્યાનમાં લેવાની. તો અહીંયા આપણે મૂકીએ. જુઓ, આધાર વર્ષની કિંમત 0 અને ચાલુ વર્ષની કિંમત શું મૂકીશું? 1. એટલું પહેલાં આપણે દાખલાની રકમમાં મૂકી દેવાનું. ત્યારબાદ હવે તમને ભાવ અને જથ્થો, જો ઘણીવાર જથ્થાનો બીજો શબ્દ વપરાશ પણ થાય તો તમને વપરાશ શબ્દ આપે તો પણ એનો સંકેત શું લેવાનો? ક્યુ લેવાનો. તો અહીંયા ભાવ તમને આપેલો છે, તો ભાવનો સંકેત શું મૂકીશું આપણે? પી. અને જથ્થાનો સંકેત શું મૂકીશું? ક્યુ. ભાવનો સંકેત પી અને જથ્થાનો સંકેત ક્યુ. આવી રીતના સંકેતો નક્કી કરી લેવાના. સંકેતો નક્કી કર્યા બાદ હવે આપણે એક નાનું એવું સૌથી પહેલાં કોષ્ટક બનાવવાનું રહેશે. તો આપણે ચાલો કોષ્ટક હવે સમજીએ. સૌથી પહેલાં વસ્તુ તમારે લખવાની છે, વસ્તુ. ત્યારબાદ હવે જુઓ, આધાર વર્ષ એની 2 કોલમ, P0 અને Q0 એ ક્રમમાં આપણે લેવાની. P0 અને Q0 આ કિંમતો નક્કી કર્યા બાદ તમારે ચાલુ વર્ષની 2 કિંમતો લેવાની, જે તમને 2 કોલમમાં આપી છે, P1 અને Q1. આવી રીતના કિંમતો નક્કી કર્યા બાદ સૌથી પહેલાં તમારે વસ્તુ મૂકી દેવાની, A, B, C અને D. P0ની કિંમત તમને આપવામાં આવી છે, એ P0ની કિંમત હવે આપણે મૂકીશું. તો P0માં જુઓ તમને એટલે કે કિંમત આપી 3, 7, 5 અને 4. 3, 7, 5 અને 4 આવી રીતના કિંમત તમને આપી છે. ત્યારબાદ Q0ની તમને એટલે કે Qમાં જે કિંમત આપી છે, જુઓ Q0ની તે કિંમત મૂકવાની 18, 20, 24 અને 19. ત્યારબાદ P1ની તમને કિંમત આપી છે તે મૂકવાની 6, 10, 8 અને 5. એ રીતના Q1ની કિંમત આપી તે મૂકવાની 25, 15, 30 અને 22. આવી રીતના કિંમતો તમારે ક્રમમાં મૂકી દેવાની. હવે કિંમતો ક્રમમાં મૂક્યા બાદ તમારે સૌથી પહેલાં 4 PQ મૂકવાના. યાદ રાખજો, PQ, PQ, PQ અને PQ. આવી રીતના 4 PQ મૂકવાના. 4 PQ મૂક્યા બાદ હવે સૌથી પહેલાં તમારે લાસ્ટપેનો આંકડો યાદ કરવાનો. તો લાસ્ટપેનો આંકડો આપણે કેટલો કીધો હતો? 1000. તો એને ક્રમમાં ગોઠવવાના. જુઓ 1000 આવી રીતના મૂકી દેવાનું એટલે એનો સંકેત તૈયાર થઈ ગયા. જુઓ તમે સમજી શકો સૂત્રમાં હતા. લાસ્ટપેનું સૂત્ર શું હતું? સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0. એટલે P1 Q0 એનું એક કોલમ છેદમાં શું હતું? P0 Q0 એનું કોલમ થઈ ગયું તૈયારી પ્રમાણે. એટલે તમે જો આંકડો યાદ રાખો છો તો તમે સરળતાથી બરાબર આવી રીતના કોલમો તૈયાર કરી શકો. અથવા સીધા કોલમો યાદ રાખવાના, P1 Q0, બીજું કોલમ શું આવશે? P0 Q0નું. ત્રીજું કોલમ P1 એટલે કે બરાબર પાસેનું સૂત્ર 1101 ગોઠવવાના. એટલે P1 Q1 અને P0 Q1 આવી રીતનું કોષ્ટક આવશે. તો હવે સાદુરૂપ તમારે બરાબર જે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો એને આધીન રહીને બરાબર સાદુરૂપ આપણે આપવાનું છે.
માત્ર અહીંયા તમારે જોવાનું જુઓ કે P1 અને Q0 તો આ બંને વચ્ચેનો સંબંધ કોઈ નિશાની ન હોવાથી સંકેતમાં ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા જે કોલમો આપેલી છે એ કોલમનો તમારે ગુણાકાર કરીને મૂકવાનો છે તો સૌથી પહેલાં આપણે ગુણાકાર કરીને મૂકીએ તો જો P1 નો ગુણાકાર કોની સાથે કરવાનો Q0 તો P1 અહીંયા છે Q0 અહીંયા તો 18 ગુણ્યા કેટલા કરવાના 6 તો 18 6 કેટલા થશે 108 ત્યારબાદ 20 ગુણ્યા 10 છે તો 20 દાન કેટલા થાય 200 ત્યારબાદ 24 ગુણ્યા 8 તો જો 8 ચોક 32 32 નો બગડો વધી 3 8 દુ 16 16 ને 3 19 192 તો 24 અઠ્ઠા 192 થશે 19 પંચા કેટલા થશે 95 તો આવી રીતના P1 Q0 નું કોલમ તૈયાર થયું સરવાળો આપણે એક સાથે પછી કરીશું ત્યારબાદ P0 Q0 તો જો 18 ગુણ્યા 3 P0 અને Q0 નું કોલમ લેવાનું 18 ગુણ્યા 3 તો 18 તેથી કેટલા થશે 54 20 ગુણ્યા 7 તો 7 દુ 14 140 24 ગુણ્યા 5 તો 24 પંચા કેટલા થાય 120 19 ગુણ્યા 4 તો 19 ચોકો કેટલા થાય 76 તો એનો ટોટલ પણ આપણે પછી કરીશું ત્યારબાદ P1 Q1 તો જો P1 અને Q1 નો ગુણાકાર કરો તો 25 ગુણ્યા 6 તો 25 6 કેટલા થાય 150 15 ગુણ્યા 10 કેટલા થશે 150 30 ગુણ્યા 8 તો 8 તેરી 24 240 22 ગુણ્યા 5 તો 22 પંચા કેટલા થાય 110 સિગ્મા P1 Q1 એનો ટોટલ નીચે મૂકીશું ત્યારબાદ કયા કયા કોલમના P0 અને Q1 તો જો P0 પહેલું કોલમ અને Q1 છેલ્લું કોલમ તો 25 ગુણ્યા 3 તો 25 તેરી 75 15 ગુણ્યા 7 તો 15 સત્તા કેટલા થશે 105 30 ગુણ્યા 5 તો 5 તેરી 15 કેટલા થશે 150 22 ગુણ્યા 4 તો 22 ચોકો કેટલા થશે 88 સિગ્મા P0 Q1 તો આવી રીતના જે એટલે કે કોલમો તમે તૈયાર કર્યા છે એ કોલમોને આધારે હવે તમારે સૌથી પહેલાં એનો તમારે સરવાળો કરવાનો છે તો હવે સરવાળો આપણે કરતા જઈશું તો જો ટોટલ સીધો આપણે મૂકીશું તો સૌથી પહેલાં તમને 108 આપ્યા છે 108 વત્તા 200 વત્તા 192 વત્તા 95 તમે પણ સાથે કેલ્ક્યુલેટરથી ટોટલ કરતા જજો જેથી તમને ખ્યાલ આવી શકે તો 108 200 192 અને 95 ટોટલ કેટલો મળશે આપણને 595 જે અહીંયા તમારે મૂકી દેવાનું છે ત્યારબાદ બીજો ટોટલ જોઈએ તો 54 140 120 અને 76 તો સૌથી પહેલાં 54 પ્લસ 140 પ્લસ 120 પ્લસ 76 કિંમતનો ટોટલ થશે 390 ત્યારબાદ ત્રીજી કોલમ 150 પ્લસ 150 પ્લસ 240 પ્લસ 110 150 પ્લસ 150 પ્લસ 240 પ્લસ 110 તો કિંમત મળશે 650 ત્યારબાદ ચોથી કોલમ જુઓ 75 પ્લસ 105 પ્લસ 150 પ્લસ 88 તો ટોટલ થશે 418 તો આવી રીતના 4 કોલમનો ટોટલ આપણે મેળવવાનો હવે ટોટલ મેળવ્યા બાદ સૂત્ર પ્રમાણે હવે ગણતરી કરીશું અને ત્યારબાદ તે દાખલો શું થઈ જશે પૂરો થઈ જશે તો સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો જોઈએ સૌથી પહેલાં લાસ્ટ પેયર તો લાસ્ટ પેયરનું સૂત્ર શું હતું યાદ રાખો સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100 તો સૂત્ર મૂકીએ આપણે તો સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 તો જુઓ P1 Q0 કેટલો છે 595 છેદમાં P0 Q0 કેટલો છે 390
ગુણ્યા 100 તો 595 ગુણ્યા 100 ભાગ્યા 390 તો જવાબ આવશે 152.56। ત્યારબાદ હવે આઈપી સંકેત એટલે પાસેનો સૂચકાંક જે તમને પ્રશ્નમાં અહીંયા પૂછેલો છે તો પાસેનો સૂચકાંક તેનું સૂત્ર મૂકવાનું યાદ રાખજો સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 તો P1 Q1 કેટલો છે 650 છેદમાં P0 Q1 કેટલો છે 418 એને ગુણ્યા 100 તો 650 ગુણ્યા 100 ભાગ્યા 418 તો જવાબ મળશે 155.50। અને ત્યારબાદ અંતમાં છેલ્લું સૂત્ર જુઓ ફિશરનું મૂકવાનું IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો IL નો જવાબ આવ્યો 152.56 ગુણ્યા IP નો જવાબ આવ્યો 155.50। તો આ બંનેનો હવે શું કરશું આપણે ગુણાકાર તો જો 152.56 ગુણ્યા 155.50 બેનો ગુણાકાર કરતા 23,723.08 તો આ પ્રમાણે જે કિંમત આપણને મળી છે એનો આપણે હવે વર્ગમૂળ કાઢીએ તો સૌથી પહેલાં રૂટમાં તમારે એટલે કે બરાબર કિંમત લેવાની છે રૂટમાં 23,723.08 તમે કેલ્સીમાં 23,723.08 લખીને રૂટ એક્સ તમે દબાવશો એટલે તમને જવાબ મળશે 154.02। આવી રીતના તમને લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક બરોબર એ પ્રાપ્ત થશે અને તમારે સાદુરૂપ આવી રીતના 5 માર્કના દાખલામાં આપવાનું છે। તો અહીં બરોબર આ દાખલો વ્યવસ્થિત રીતે તમે સમજ્યા છો તમારે આની પ્રેક્ટિસ કરવાની છે સાથે તમને હોમવર્કમાં પણ આવા દાખલા આપવામાં આવશે। તો અસ્તુ।